હેલો મિત્રો, કેમ છો? હું તમારું રીતેન ટ્રાવેલોગ અને ચલો આપણે ફ્રેશર્સ થઈ ગયા છે કમ્પ્લીટ. અને ચલો હવે આપણા ગામનું વ્યૂ બતાવું છું તમને. દેખો કેવું બધું વ્યૂ છે, દેખો. અને આપણું ફળ્યું છે. અને ચલો આપણે આજે ગામની સ્કૂલમાં જઈએ છીએ. અને મોટી સ્કૂલ નહીં, નોર્મલ સ્કૂલ છે, પણ ત્યાં જઈને થોડાક આપણે પૂજનું કામ કરીએ. આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે, તો ચલો થોડુંક પૂજનું કામ કરીએ. એટલા માટે આપણે ગામની સ્કૂલમાં જઈએ છીએ. અને થોડાક આગળ દુકાન છે, દુકાનથી બિસ્કિટ વગેરે લઈ લઈશું અને આપણે લઈ અને સ્કૂલમાં આપીશું. તો ચલો જઈએ બાજુ. હું તમારો રીતેન ટ્રાવેલોગ. તો ચલો આપણે આજે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે, તો હર હર મહાદેવ. અને ચલો આપણે આપણા ગામનું વ્યૂ બતાવીએ છીએ. દેખો કેવું વાતાવરણ છે, એકદમ નેચરલ વાતાવરણ છે આપણા ગામનું. અને દેખો કેવું છે આપણા મનીષભાઈ, એ આપણા મોટાભાઈ છે. અને દેખો અહીંથી કેવું પાણી જાય છે, દેખો. અને ચલો હવે આપણે ગામની સ્કૂલ બાજુ જવાનું છે ને ત્યાં જઈ અને બિસ્કિટ લેશું અને છોકરાઓને થોડુંક આજે શ્રાવણનો છેલ્લો લાસ્ટ સોમવાર છે, તો કંઈક આપીશું આપણા તરફથી. તો ચલો જઈએ ગામ તરફ. બતાવું છું તમને કેવું છે. આપણો સાથીદાર દેખો, તો દેખો અહીંયા જઈને કેટલું પાણી જાય છે. ચલો મિત્રો, આપણે આવી ગયા છે કૂતરની આ બાજુ. આપણે કૂતરની પેલી બાજુ ઘરો છે. અને દેખો અહીંયા જઈને કેટલું પાણી જાય છે, મસ્ત એટલે એક નંબર લાગે છે. અને ચલો આપણે આ બાજુમાં જ એક રસ્તો જાય છે. અને આ દેખો અહીંયા મકાન છે આપણું, ત્યાં પેલું મંદિર છે આપણા ગામ ખેડાનું. અને ચલો આપણે આ બાજુ જઈએ. અને આ બાજુ કંઈક થોડુંક આગળ જઈને કમસે કમ 700-800 મીટર ચાલ્યા પછી ગામની સ્કૂલ આવી જશે. તો આપણે આજે ચાલતા જ જઈએ છીએ. અને દુકાન પણ વચમાં આવે, ત્યાંથી આપણે પાર્લેજી લઈ લઈશું આપણા છોકરાઓ માટે, આપણા બહેલાઓ માટે. તો ચલો જઈએ આ બાજુ. ચલો આપણે આપણા ગામમાં એક દુકાન છે, ત્યાંથી આપણે પાર્લેજીનું પેકેટ લઈ લીધા છે. 30 પેકેટ લીધા છે. બધા છોકરા નહીં થાય એટલા માટે 30 નંગ લીધા છે. તો ચલો ત્યાં જઈએ સ્કૂલ બાજુ અને ત્યાં જઈને આપણે છોકરાઓને આપી દઈએ. અને આજે વહેલી સ્કૂલ છે એટલે જલ્દી છૂટી જશે, એટલે આપણે જલ્દી જવું પડશે. તો ચલો જઈએ સ્કૂલ બાજુ. ચલો આપણે આપણી ગામની સ્કૂલમાં આવી ગયા છે. અને આ આપણી ગામની સ્કૂલ. તો ચલો અંદર જઈને આપણે ચાલી જશે. તો ચલો જઈએ અંદર. ચલો આપણે સ્કૂલમાં આવી ગયા છે. અને દેખો આ બધા છોકરાઓ છે આપણી સ્કૂલના, અને આપણા સ્કૂલના સર છે. અને મનીષભાઈ પણ ત્યાં બેઠા છે, બેન પણ અહીંયા બેઠા છે. તો ચલો આપણા સ્કૂલમાં આવ્યા ને બહુ આનંદ થયો. મતલબ નાનપણની યાદ આવી ગઈ એવું લાગે છે મને અહીંયા આવીને આજે. કે મતલબ મેં અહીંયા મતલબ નાનપણમાં 1 થી 4 સુધી મેં એવા દિવસો વિતાવ્યા હતા ને, અહીંયા મને કંઈ પણ નહોતું આવડતું. મતલબ નાનો હતો ને ત્યારે મને કંઈ પણ નહોતું આવતું. બધું બેને શીખવાડ્યું અને આટલો બધો આગળ આવ્યો તો બેન ના થકી આવ્યો છું એવું છે અત્યારે. તો દેખો અહીંનું વ્યૂ કેવું છે, દેખો બહુ મસ્તનું વ્યૂ છે. અને આ તો જૂની સ્કૂલ છે અને પેલી બાજુ એક નવી પણ સ્કૂલ છે. દેખો પણ ત્યાં છોકરાઓ નહીં બેસાડ્યા, અને અડધા છોકરા ત્યાં હતા અને અડધા છોકરા બાળકો અહીંયા હતા. તો ચલો આપણે અંદર જઈને હવે આપણે જે કામ કરવા છે એ કામ કરી લઈએ. તો ચલો અંદર જઈએ સ્કૂલની અંદર. ચલો મેં તમને પાર્લેજી આપ્યા, તમે બધા ખુશ થઈ ગયા ને? થેન્ક યુ સો મચ. તમે બહુ બધા આગળ વધો અને બહુ બધું આગળ વધવાનો પ્રયત્ન કરો. મેં જેવું કરું છું એવું તમે પણ કરો, એવું બધું મારો વિચાર છે. તો તમે મહેનત કરજો અને બધા ભણવામાં ધ્યાન આપજો. અરે બેન અને સર ભણાવો તો ભણવામાં પણ ધ્યાન આપજો. કેમ આગળ વધ્યા વગર કોઈ પ્રયત્ન નથી, આગળ વધ્યા વગર કંઈ થાય એવું નહીં. એટલા માટે તમે આગળ વધો અને ભણવામાં બહુ ધ્યાન આપજો. ને ભણ્યા વગર કશું જ નથી. અત્યારે મેં પણ ભણ્યું, એનું પણ કોઈ મહત્વ નથી એવું. બટ ભણવું બહુ જરૂરી છે. ભણ્યા વગર કંઈ નહીં. દેખો છો ને ઘરે બધા કેવી રીતના કામ કરે છે, ઘરે ભણ્યા નહીં કેવું કામ કરે ખબર છે તમને? તો તમે બધા ભણવામાં ધ્યાન આપજો. હા ને? ચલો મજા આવે ને બધા? તો ચલો આપણે આપણા ગામની સ્કૂલમાં આવી ગયા હતા અને બધા બાળકોને બિસ્કિટ આપી દીધા. અને બેન પણ ખુશ થઈ ગયા અને સર પણ ખુશ થઈ ગયા અને બધા છોકરાઓ પણ ખુશ થઈ ગયા. તો ચલો હવે આપણે જઈએ ઘર બાજુ. અહીંયા મંદિર છે, તો મંદિરે દર્શન કરીને ઘરે જશું. મહાદેવનું મંદિર છે, તો ચલો મંદિરે જઈએ પહેલાં આપણે. તો ચલો ચલો આપણે આપણા ગામની સ્કૂલના નજીક જ એક મંદિર છે મહાદેવનું, ત્યાં આવી ગયા છે. અને આ રસ્તો વાડોદર બાજુ જાય છે અને આ બાજુનો રસ્તો છે આપણા મહાદેવના મંદિર બાજુ જાય છે. તો ચલો મંદિર બાજુ જઈએ. હર મહાદેવ. તો ચલો આપણે આપણા ગામનું મંદિરે આવી ગયા છે મહાદેવના. તો ચલો રીતના દર્શન કરી લઈએ.